अभिनेता अल्लू अर्जुन 14 દિવસની જેલ થઈ છે। જી હા, અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસ જેલમાં રહેવું પડશે। હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી। શું છે આખો મામલો? પુષ્પા 2 જબરજસ્ત સુપર ડુપર હિટ ફિલ્મ રહી છે, પરંતુ એનું જે સ્ક્રીનિંગ હતું એ સ્ક્રીનિંગમાં અલ્લુ અર્જુન આવ્યા એ સમયે નાસભાગ મચી ગઈ હતી, જેમાં પુષ્પા 2ના સ્ક્રીનિંગમાં મહિલાનું મોત થયું। કડક કાર્યવાહી થઈ છે। નાસભાગ મચતા જ મહિલાનું મૃત્યુ થયું હતું। હાલાકી અલ્લુ અર્જુન તરફથી 25 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા, પણ તેલંગાણાના મુખ્યમંત્રી કહી રહ્યા છે કાયદાનું કામ કરશે। એ રીતે આપ જોઈ રહ્યા છો, નાસભાગ મચી ગઈ। સુપરસ્ટાર અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ થઈ છે। કોર્ટમાં જામીન માટે અરજી પણ થઈ રહી છે ને ગમે તે ક્ષણે જામીન પર સુનાવણી હાથ પણ ધરવામાં આવશે। તો નાસભાગ મચી ગઈ। ખૂબ જ મોટો ઘટનાક્રમ બની રહ્યો છે। સુપરસ્ટાર, કારણ કે આ વર્ષની સૌથી મોટી ફિલ્મ પુષ્પા 2 બની ગઈ છે, અને પુષ્પા 2 ફિલ્મ બનતા અલ્લુ અર્જુન જે છે એ મામલો આખો સામે આવ્યો હતો। અમારી સાથે અમારા સહયોગી ઝરણા જોડી ગયા। ઝરણા, અલ્લુ અર્જુન જબરજસ્ત સુપરસ્ટાર છે, જ્યાં પણ પહોંચે હજારો લાખો પ્રશંસકો પહોંચી જતા હોય છે, અને જ્યારે હૈદરાબાદનો મામલો છે, મહિલાનું મૃત્યુ થયું છે, પોલીસનું કામ કર્યું છે, તેલંગાણાના મુખ્યમંત્રીએ પણ વાત કરી છે। હવે શું થઈ શકે છે આમાં? ઝરણા, બિલકુલ ચોક્કસથી જેને કહી શકાય કે મોટા બ્રેકિંગ ન્યૂઝ જે છે તે આ અલ્લુ અર્જુનના ચાહકો માટે ચોક્કસથી કહી શકાય, કારણ કે જ્યારે સવારે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી ત્યારથી જ ચાહકો હિપતાઈ ગયા હતા, કારણ કે એક તરફ જે તેમની ફિલ્મ છે પુષ્પા 2 તે 1000 કરોડની કમાણીને પાર કરી ચૂકી છે, અને તેમના ચાહકો એ ઉત્સાહમાં હતા। બીજી તરફ તેના માટે એક શોકિંગ ન્યૂઝ ચોક્કસથી કહી શકાય, જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી। આ પહેલા 7 આરોપીઓની આ મામલે ધરપકડ થઈ ચૂકી છે, એટલે કે અલ્લુ અર્જુન એ પહેલા નથી, તેમની પહેલા તેમના અન્ય જે લોકો હતા જે PR એજન્સી સાથે જોડાયેલા હતા તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેમના બોડીગાર્ડની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। અને સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ તો એ કહી શકાય કે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં હવે આ અભિનેતાને મોકલવામાં આવશે। જો કે તેમના વકીલ દ્વારા ચોક્કસથી આ બાબત રજૂ કરવામાં આવી હતી કે જ્યારે અલ્લુ અર્જુન ત્યાં ઉપસ્થિત હતા ત્યારે સ્વાભાવિક છે કે ચાહકોની ભીડ એકત્રિત થાય, પરંતુ આ અંગે થિયેટર સંચાલકો દ્વારા પોલીસ પાસે સુરક્ષાની માંગણી 2 દિવસ અગાઉ જ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ નહોતી કરી, જેના કારણે આ ભગદડ મચી અને આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ છે। જણાવી દઈએ કે હૈદરાબાદનું આ સંધ્યા થિયેટર હતું, જ્યાં 4 ડિસેમ્બરે રાત્રે જે શો યોજાયો હતો પુષ્પા 2માં, ત્યાં અચાનક જ્યારે અલ્લુ અર્જુન પહોંચ્યા હતા ચાહકોની ભીડ બેકાબુ થઈ ગઈ હતી, અને એક 35 વર્ષીય મહિલા જે છે તેમનું મોત થયું હતું, અને તેના 8 વર્ષના જે બાળક છે તે પણ ગુંગળામણને કારણે તેને પણ સારવાર માટે ખસેડવું પડ્યું હતું। પતિએ FIR નોંધાવી હતી, જોકે તેણે કોર્ટમાં કહ્યું છે કે તે ફરિયાદ પરત ખેંચવા માટે તૈયાર છે, પરંતુ કોર્ટે કંઈ જ નથી સાંભળ્યું, અને કોર્ટે અભિનેતાને 14 દિવસીય જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટેની તૈયારી બતાવી છે। સાથે જ અલ્લુ અર્જુને જણાવી દઉં ટૂંકમાં કે રોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે જ્યારે સવારે તેઓ ઘરે હતા પોતાના બેડરૂમમાંથી તેમની ધરપકડ કરી લેવામાં આવી છે, ન તેમને કપડાં બદલવાનો મોકો આપવામાં આવ્યો છે, ન તેમને સવારનો નાસ્તો પણ કરવા દેવામાં આવ્યો છે। જી જનક, બિલકુલ બિલકુલ, આ એક મોટી ખબર। હાલાકી આ મામલે એક મોટી ખબર આવી રહી છે, એ પણ જણાવી દઈએ કે કોર્ટમાં જામીન માટે સુનાવણી થઈ રહી છે। જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે, અને ગમે તે ક્ષણે નીચલી કોર્ટના આદેશ બાદ જામીન અરજી પર સુનાવણી ચાલુ છે। નીચલી કોર્ટના આદેશ બાદ જામીન અરજી પર સુનાવણી ચાલુ છે। અભિનેતા અલ્લુ અર્જુનને મળી શકે છે મોટી રાહત। મૃતક મહિલાનો પતિ કેસ પરત ખેંચવા તૈયાર છે। આ એક મોટી ખબર છે। મૃતક મહિલાનો પતિ કેસ પરત ખેંચવા માટે તૈયાર છે। નાસભાગમાં અલ્લુ અર્જુનનો કોઈ લેવા દેવા નથી। ભાસ્કરે વાત કરી છે, હું કેસ પરત ખેંચવા માટે તૈયાર છું। પતિનો જે મહિલા મૃતકનો જે પતિ છે એને વાત કરી છે, એટલે સ્પષ્ટ છે કે આમાં જે પતિ જે છે મહિલાનો એ કહી રહ્યો છે કે હું કેસ પરત લેવા માટે તૈયાર છું। મતલબ કે આ જે આખો કિસ્સો છે કે આપણે ઘણા કિસ્સાઓમાં જોઈએ છે, આપણે યાદ અપાઈ દઉં તો વડોદરાનો કિસ્સો યાદ છે મને, ઝરણા, કે શાહરૂખ ખાનનું ફિલ્મ ધ ચેન્નઈ એક્સપ્રેસ હતું, એ સમયે ભાગદોડ મચી ગઈ હતી, ને આપણે ત્યાં પણ મને યાદ છે કે એક વ્યક્તિનું કદાચ મૃત્યુ પણ થયું હતું। પણ ફિલ્મ સ્ટારો જ્યારે આ પ્રકારે આવે છે ને આ પ્રકારની ભાગદોડ મચી જાય છે, ઘણાને ઈજા પહોંચે છે, અને આ એક મેસેજ છે કે ભાઈ તમે આવી જશો, સુરક્ષા નહીં રાખો અને ગમે તેમ આમીને જતા રહેશો તો નહીં ચલાવે। કાયદાનું કામ કરશે। નિર્દોષ લોકો મોતને ભેટવા ન જોઈએ। જનરા,
જી બિલકુલ, મુખ્યમંત્રીએ પણ કહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે. આ મુદ્દે મુખ્યમંત્રીની પણ પ્રતિક્રિયા લેવામાં આવી છે, કારણ કે સાઉથના સુપરસ્ટાર છે અલ્લુ અર્જુન. અને આપણે જણાવ્યું તે પ્રમાણે જનક કે પતિ દ્વારા જે મહિલાનું મૃત્યુ થઈ ચૂક્યું છે તેમના દ્વારા ફરિયાદ પરત લેવાની પણ વાત કરવામાં આવી છે. સાથે જ અલ્લુ અર્જુનના જે વકીલ છે, જે અત્યારે જામીન મુદ્દે સુનાવણી ચાલી રહી છે, તેમાં જે મુદ્દા રજૂ કરવામાં આવ્યા છે તેમાં વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે થોડા દિવસોની મોહલત આપવામાં આવે. આજે શુક્રવારનો દિવસ છે, એટલે કે શનિ અને રવિ 2 દિવસ જે છે તે મોહલત આપવામાં આવે અને ત્યારબાદ સોમવારે આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે. જો કે તેને લઈને જ હાલ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, એટલે બની શકે કે ટૂંક સમયમાં અલ્લુ અર્જુન માટે કોઈ રાહતના સમાચાર પણ સામે આવે. પરંતુ હાલ તો જેલની બહાર પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, એટલે એ પણ શક્યતાઓ પ્રબળ છે જેને નકારી ન શકાય કે હવે અલ્લુ અર્જુનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો અને તેમનો જવાનો સમય આવી ગયો છે. એક તરફ ચાહકોની ભારે ભીડ બેકાબુ ત્યાં પણ થઈ હતી, જ્યાં થિયેટરમાં તેઓ પહોંચ્યા હતા, અને જો તેમને જેલમાં મોકલવામાં આવશે તો ચાહકોની ભીડ ત્યાં પણ એકત્ર થાય અને ત્યાં કોઈ ભાગદોડ ન મચે અને કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તેની જવાબદારી પણ પોલીસ પર હશે. ત્યારે હવે એ પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. જો કે હવે આ દારોમદાર અત્યારે થઈ રહેલી સુનાવણી પર છે કે હવે 2 દિવસની મોહલત આપવામાં આવે છે કે પછી તેમને આગોતરા જામીન આપી દેવામાં આવે છે. જનક, બિલકુલ આ એક મોટી ખબર જણા આપી રહ્યા છે, પણ આપણે જણાવી દઉં કે બોલિવૂડ અને દક્ષિણના જે સ્ટાર છે એમાં ફરક છે. જ્યારે બોલિવૂડના સ્ટારને આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ત્યાં અંદાજ તમે 100 લોકોનો અંદાજ લગાવો. આ સાઉથના જે સુપરસ્ટાર છે ત્યાં 100 નહીં, એક સાથે 10,000નો આંકડો જોવા મળે. તો આ લોકોની જબરજસ્ત ચાહના છે સાઉથની અંદર. અને અલ્લુ અર્જુનને સહેજ પણ છીંક આવે તો પણ ખબર બનતી હોય છે, આ તો જામીન એને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની વાત છે. તો એક મોટી ખબર છે, આ ખબર પર ખાસ રહેશે. આગળ વાત કરીએ વડોદરા